શ્રેયસ વિદ્યાલય ધોરણ 8 વિષય સંસ્કૃત વિષયાંક 5 નામ છે પ્રભાત વર્ણનમ એટલે કે સવારનું વર્ણન। મિત્રો, દરેક સવાર કંઈક નવો સંદેશો લઈને જ આવતી હોય છે। એ વખતે પ્રકૃતિના જે તત્વો છે એ જાણે કે આળસ મરડીને બેઠા થયા હોય એવું લાગે છે અને તેમાં જીવનનો નવસંચાર થાય છે। માણસો પણ નિંદ્રા અને તંદ્રાનો ત્યાગ કરીને પોતાના કામોમાં લાગી જાય છે। તો મિત્રો, આવું જ કાવ્ય જ એક રમણીય અને સુંદર પ્રભાતનું વર્ણન લઈને આવી રહ્યું છે। તો ચાલો મિત્રો, આજે આપણે વિષયાંક 5ની અંદર સવારનું વર્ણન કેવું હોય તે આપણે જોઈએ। ચેપ્ટર 5 પ્રભાત વર્ણન। ચંદ્ર અસ્તમ ગચ્છતિ। અસ્તમ એટલે કે આથમવું, ચંદ્ર આથમી જાય છે। સૂર્ય ઉદયમ ગચ્છતિ, સૂર્ય ઉદય પામે છે। પરિતો ભવતિ પ્રકાશ, પરિત એટલે કે ચારે બાજુ, ચારે બાજુ શું ફેલાય છે? પ્રકાશ ફેલાય છે। મંદમ ચલતી સમીર, સમીર એટલે કે પવન, ચારે બાજુ મંદમ ચલતી સમીર, મંદમ એટલે કે ધીમે ધીમે, પવન ધીમે ધીમે હળવે હળવે વાય છે। મધુપો ભવતી સધીર, મધુપ એટલે કે ભમરો અને સધીર એટલે કે ધીરજવાળો બને છે। શું કહે છે? પહેલા શ્લોકની અંદર, પદ્યની અંદર કહે છે ચંદ્ર આથમી જાય છે, સૂર્ય ઉદય પામે છે, પ્રકાશ ચારે બાજુ ફેલાય છે, પવન હળવે હળવે વાય છે, ભમરો ધૈર્ય ધારણ કરે છે। આગળ જોઈએ મિત્રો, કલિકા વૃંદમ વિકસતી, કલિકા વૃંદમ એટલે કે કળીઓનો સમૂહ, વિકસતી એટલે કે વિકસે છે, ખીલે છે। લતિકા વૃંદમ વિલસતી, લતિકા વૃંદમ એટલે કે લતાઓનો સમૂહ, વિલસતી એટલે કે શોભે છે। નિંદ્રા તંદ્રા ભગ્ના, નિંદ્રા તંદ્રા એટલે કે નિંદર અને સુસ્તી, ભગ્ના એટલે કે તૂટી ગઈ છે, જતી રહી છે। જનતા કર્મણી લગ્ના, જનતા એટલે કે લોકો, કર્મણી એટલે કે કામમાં અને લગ્ના એટલે કે લાગી ગયા છે। સકલે નવ ઉલ્લાસ, સકલે એટલે કે આખા જગતમાં, નવ ઉલ્લાસ એટલે કે નવો ઉલ્લાસ અથવા તો આનંદ। વદને વદને હાસ, દરેકના મુખ પર શું છે? હાસ્ય છે। શું કહે છે મિત્રો? બીજા શ્લોકની અંદર કલિકા વૃંદમ વિકસતી, કળીઓનો સમૂહ ખીલે છે। લતિકા વૃંદમ વિલસતી, લતાઓનો સમૂહ શોભે છે। નિંદ્રા તંદ્રા ભગ્ના, નિંદર અને સુસ્તી જતી રહે છે। જનતા કર્મણી લગ્ના, લોકો પોતપોતાના કામકાજમાં લાગી ગયા છે। સકલે નવ ઉલ્લાસ, સર્વત્ર બધે જ નવો આનંદ છે। વદને વદને હાસ, દરેકના મુખ પર શું છે? હાસ્ય છે। પથી પથી જનસંચાર, પથી પથી એટલે કે દરેક માર્ગ પર, જનસંચાર એટલે કે લોકોની અવર જવર શરૂ થઈ ગઈ છે। નુપુર રવ ઝંકાર એટલે કે ઝાંઝરનો અવાજનો ઝંકાર, જે ઝાંઝર હોય પગમાં પહેરેલા સ્ત્રીઓએ, એ ઝાંઝરના અવાજનો ઝંકાર સંભળાય છે। વિટપે ખગ કુલરવ, વિટપ એટલે કે વૃક્ષની ડાળી પર, ખગ કુલરાવ એટલે કે પક્ષીઓનો કલરવ સંભળાય છે। ચરિતો ચલિતા ગાવ એટલે કે જે ગાયો છે એ ચારો ચરવા, ચરિતુમ એટલે કે ચારો ચરવા, ચલિતા એટલે કે જઈ રહી છે। શું કહે છે આમાં? પથી પથી જનસંચાર એટલે કે દરેક માર્ગ પર લોકોની અવર જવર છે। નુપુર રવ ઝંકાર, ઝાંઝરના અવાજનો ઝંકાર સંભળાય છે। વિટપે ખગ કુલરવ, ઝાડની ડાળી પર પક્ષીઓ કલરવ કરી રહ્યા છે। ચરિતુમ ચલિતા ગાવ, ગાયો ચારો ચરવા જતી રહી છે। હસતે હસતે
પત્રમ એટલે કે દરેક ભક્તના હાથમાં શું છે? પત્રમ, પાંદડું, ભક્તોનો પત્ર, પુષ્પમ, ભગવાનને ચડાવવા માટે તે લોકો ક્યાં જાય છે? મંદિરમાં જાય છે. વદને વદને સ્તોત્રમ એટલે કે દરેકના મુખમાં શું છે? સ્તોત્રના શ્લોકો છે, સ્તુતિ છે. ખેલતી બાલક વૃંદમ, ખેલતી એટલે રમે છે, બાલક વૃંદમ એટલે બાળકોનો સમૂહ. ગીતમ ગાયમ ગાયમ એટલે કે શું કરે છે? અહીંયા બાળકો સમૂહ ગીત ગાઈને રમે છે. શું કહે છે અહીંયા? હસ્તે હસ્તે પત્રમ, દરેક ભક્તના હાથમાં પત્ર, પુષ્પ. વદને વદને સ્તોત્રમ, દરેક ભક્તના મુખ પર સ્તોત્ર છે. ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ એટલે કે બાળકોનો જે સમૂહ છે તે ગીત ગાઈને રમે છે.